નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરના ભરૂચી નાકા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી એલસીબી। અંકલેશ્વરના ભરૂચી નાકા પાસેથી ભરૂચ એલસીબીની ટીમે મોપેડ પર વિદેશી દારૂનો જથ્થો લઈને જતા એક ઈસમની ધરપકડ કરી ₹71,000નો મુદ્દામાલ જપ્ત કરી અન્ય 4 ઈસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભરૂચી નાકા પાસે મોપેડ પર વિદેશી દારૂનો જથ્થો લઈને જતા સજોદ ગામના શિવમ વસાવાને ઝડપી લીધો હતો। પોલીસે તેની પાસેથી ₹40,000નો વિદેશી દારૂનો જથ્થો અને 30,000ની મોપેડ મળી કુલ ₹71,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને તેની પૂછપરછ કરતા તે માટિયેર ગામના અક્ષય વસાવા સાથે હજાદ ગામના વિદેશી દારૂનો જથ્થો લેવા ગયા હતા અને ત્યાં દશરથ વસાવાએ આપ્યો હતો અને અંકલેશ્વરના દત્ત ફળિયામાં રહેતો જયેશ નામનો ઈસમ અને ભાંગવાડમાં રહેતી લક્ષ્મીબેન વસાવાને આપવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું। પોલીસે અક્ષય વસાવા, દશરથ વસાવા, લક્ષ્મીબેન વસાવા અને જયેશને વોન્ટેડ જાહેર કરી તે વિરુદ્ધ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી હતી। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।